નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. આજે ચર્ચા કરવી છે કે ગુજરાતની અંદર જે આપણે જોયું બોટાદના હળદળ ગામની અંદર જે માથાકૂટ સર્જાઈ, ઘણા બધા નેતાઓના નિવેદન સામે આવ્યા અને આમ આદમી પાર્ટી ઉપર તેમણે આકરા પ્રહાર કર્યા. પણ સવાલ એ છે કે ખેડૂતો માટે ક્યારે આ નેતાઓ બોલશે, ક્યારે તમામ ગામ લોકોની મુલાકાત લેશે? અને એક તરફ ગુજરાતની અંદર જે ભાજપ સરકાર છે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે, 2 દિવસ માટે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ખેડૂતોને સમજાવવામાં આવે છે, પણ સવાલ ત્યાં પણ ગોપીબેન એ જ છે કે સરકાર જ્યારે ખેડૂતોને જરૂર હોય છે ત્યારે એમની સાથે ઊભી રહે છે ખરેખર? બિલકુલ, સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે રિદ્ધિ, કારણ કે જ્યારે ખેડૂતોની વાત આવે છે, ખેડૂતોને ટેકાના ભાવની વાત આવે છે, કે ખેડૂતોને જ્યારે અતિવૃષ્ટિ થાય છે કે દુષ્કાળ પડે છે, આવા સમયે સરકાર પેકેજ અનાઉન્સ કરી દે છે. પણ આ પેકેજ ખરેખર એ ખેડૂત સુધી પહોંચે છે? નથી પહોંચતું. એને જે પાક વીમા યોજના હતી જે ગુજરાતની અંદર બંધ કરી દેવામાં આવી અને એના પછી એક નવી યોજના લાવવામાં આવી જે વિજય રૂપાણી સરકાર દ્વારા લાવવામાં આવી હતી. પણ સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે એનો ફાયદો કેટલા ખેડૂતોને મળે છે? કૃષિ મેળા કરવાથી ખેડૂતોને ફાયદો થશે? હા, ફાયદો થશે. એ થશે કે નવી જે ટેકનોલોજી આવી રહી છે, નવી જે વસ્તુ કૃષિની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તેના વિશે ખેડૂતોને માહિતી ચોક્કસથી મળશે. પણ ખેડૂતોની પોતાની જે સમસ્યાઓ છે, જે પોતાની ટ્રેડિશનલ સમસ્યાઓ, એટલે કે જે એમના એમએસપીની વાત હોય કે પછી એમના પાક થઈ ગયો, પણ પાક થયા પછી જ્યારે એપીએમસીમાં જાય છે અને ત્યાં એમની સાથે કડદો થતો હોય તો પછી એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે ખેડૂતને પોષકક્ષમ ભાવ મળવા જોઈએ અને એને લઈને કેટલા નેતાઓ બોલે છે, આ સૌથી મોટો સવાલ અત્યારે રિદ્ધિ જોવા જઈએ તો સરકારની અંદર પણ એક સૌથી મોટો સવાલ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાના નિવેદનો આવે છે. એ ઋષિકેશ પટેલ હોય, હાર્દિક પટેલ હોય કે અન્ય નેતાઓ હોય, આ લોકોના નિવેદનો આવે અને આ નેતાઓ એને ષડયંત્ર કહી રહ્યા છે કે આ આમ આદમી પાર્ટીનું ષડયંત્ર છે. ચલો માન્યું આમ આદમી પાર્ટીનું ષડયંત્ર છે, પણ ત્યાં જે લોકો ભેગા થયા હતા એ તો ખેડૂતો હતા ને. એ ખેડૂતો સાથે ચલો, અને સૌથી મહત્વની વસ્તુ અહીંયા એ છે કે બોટાદની અંદર કડદો થાય છે એ ખુદ બોટાદ એપીએમસીના ચેરમેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અને જો બોટાદ એપીએમસીના ચેરમેન એમ કહેતા હોય કે હા અમે માનીએ છીએ કે કડદો થાય છે અને આ જે કડદો થાય છે એ અમે પ્રથા બંધ કરાવડાવીશું, એનો મતલબ સીધો એ થાય છે રિદ્ધિ કે કડદો થઈ રહ્યો છે તો એફઆઈઆર સૌથી પહેલા તો એમના ઉપર નોંધાવી જોઈએ. કેમ એમના ઉપર એફઆઈઆર નથી નોંધાઈ રહી? જો એપીએમસીના ચેરમેન એવું કહી રહ્યા છે, એ એપીએમસી બરાબર ચાલે કે ન ચાલે એની જવાબદારી કોની છે? એ ચેરમેનની જવાબદારી છે. ત્યાં આગળ નેતા નથી હોતા, ત્યાં ખેડૂત આગેવાન હોય છે જે ચેરમેન બને છે. એટલે અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે જો બોટાદ એપીએમસીના ચેરમેન એવું કહેતા હોય કડદો થાય છે, બીજી વાર અમે નહીં થવા દઈએ, તો મતલબ એ છે કે હા ચીટિંગ થઈ રહ્યું છે ખેડૂતો સાથે, તો આમાં બોટાદ એપીએમસીના ચેરમેન વિરુદ્ધ એફઆઈઆર થવી જ જોઈએ. કેમ નથી થઈ રહી? એ સૌથી મોટો સવાલ છે. આમ આદમી પાર્ટીના નેતાનું જે થવું હોય થાય, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ગયા હતા, ખેડૂતો સાથે તેમનો સંવાદ થયો હતો અને ત્યાં આગળ જ્યારે પોલીસ અચાનક પહોંચી ગઈ રિદ્ધિ, અને તમે તો પોતે એ જગ્યા ઉપર ગયા છો, એ લોકેશનને તે જોઈ છે અને ત્યાં આગળની જે સ્થિતિ હતી એ સ્થિતિ વિશે મારે જાણવું છે. બિલકુલ, જે રીતે સૌથી પહેલા જે દ્રશ્ય આપણે 2 દિવસ પહેલાના રવિવારના જોયા હતા કે જ્યાં લોકોને ઉઠાંતરી કરીને જે પોલીસ લઈ જઈ રહી છે, એ પછીના અમે એ દ્રશ્ય પણ ત્યાંના ગોપીબેન જોયા છે કે પરિવાર એવું કહી રહ્યા છે કે અમારો તો કંઈ વાંક નથી. સાંજનો 6-6:30 વાગ્યાનો એ સમય હતો, પોલીસ અચાનક આવી. મહિલા પોલીસ સાથે નથી, ઘરમાં બધાના ઘરમાં મહિલાઓ હતી, તેમ છતાં ખાલી જેન્ટ્સ પોલીસ છે એ ગઈ. જેટલા પણ લોકો, ઘણા લોકો બીમાર હતા કે જેમને કંઈ જ લેવા દેવાનું હતા, એ આરામ કરી રહ્યા, તેમને ત્યાંથી ઢસડીને લઈને જવામાં આવ્યા. ખાલી એટલો વાક હતો કે એ ગામના હતા, જે ગામનો જે આ બાપા સીતારામનો જે ચોક છે ત્યાં જે મામલો બન્યો હતો એની અરાઉન્ડમાં આ બધા ઘર આવતા હતા. એટલે પોલીસ આ બધાના ઘરે ગઈ, દરવાજા તોડી નાખવામાં આવે, દરવાજાને પાટા મારી અને એ લોકોને ઢસડીને લઈને આવવામાં આવ્યા છે. ત્યાંના લોકો એવું કહે છે કે અમે તો કારખાનામાં કામ કરવા ગયા હતા, અમને અચાનક ફોન આવ્યો કે તમારા ગામમાં માથાકૂટ સર્જાય છે, તો તમારા છોકરા એકલા છે, તમે જલ્દી ઘરે આવી જાઓ. કારણ કે ચોકની વચ્ચે રહેતા હોય, ઘરે છોકરા એમને મૂકીને ગયા હોય તો મા બાપને પણ એવું થાય કે અમે જલ્દી જઈએ, કારણ કે અમારા છોકરાનું શું થશે. એટલે આવ્યા તો જે આવ્યા એમને લઈને ગયા. એવું કહેવામાં આવ્યું કે નીચે આવો, તમારી સહી કરવાની છે. સહી કરવાના બહાને એમને નીચે બોલાવ્યા, સહી કરાવીને પછી લઈને જવામાં આવ્યા. મહિલાઓ એવું કહે છે કે અમે અમારા ઘરના પુરુષોનો વાંક નહોતો એટલે અમે આડા પડ્યા.
કારણ કે જેન્ટ્સ પોલીસ આવે એટલે મહિલાનું કામ હોય કે નથી વાંક તો આપણે શા માટે લઈ જવા દઈએ, તો એમને પણ મારવામાં આવ્યા છે. અમે એક નાની છોકરી સાથે વાતચીત કરી કે એમના પપ્પાને લઈને જતા હતા તો એમના દાદીમાં અને છોકરી બંને આવ્યા, તો જે આ એમના હાથમાં જે દંડો છે એ નાની છોકરીને પણ વાગ્યો છે. અહીંયા આખું એમનું નિશાન છે. જે આવે એમને મારતા હતા એવું કંઈ જ જ્યાં પોલીસ છે નહોતી જોતી. એટલે આપણે સરકાર ઉપર પણ અત્યારે સવાલ થઈ રહ્યા છે કે મહિલાઓનો શું વાંક છે કે એમના પુરુષોને તમે લઈને જાઓ છો, બચાવવા આવે છે તો તમે એમને ગમે એ રીતે મારી દેશો. કારણ કે એ લોકો બતાવે છે કે બેન જુઓ અમારા ઘરમાં તોડફોડ કરી છે. ઘણા લોકો તો એવા છે કે જેમનું ઘર હજુ બનતું હતું ત્યાં જઈને તોડફોડ કરી નાખી છે કે હાલો તમને લઈને જ જવાના છે, અમારે એક આંકડો બતાવવાનો છે, બરાબર છે. હવે ત્યાંના જો પોલીસ કરી શકતી હોય, ત્યાંના ગામ લોકોને પૂછી શકતી હોય કે આ જે પથ્થર ફેંક્યા, એકાદ બે વ્યક્તિ તો એવા હશે ને કે જેમણે જોયું હશે કે આ વ્યક્તિ છે. કારણ કે ગામના લોકો મોસ્ટ ઓફલી છે ને એક નાનું ગામ હોય એટલે બધાને ઓળખતા હોય, તો કોઈક તો એવું કહી શકે ને કે આ ભાઈને મેં પથ્થર ફેંકતા જોયો છે. તો એ ગામના લોકોને કેમ નથી પૂછતી? પંચનામું કરવા આવે છે તો પોલીસની પણ ફરજ આવે છે કે તમામ લોકોને પૂછે. આ બધાની વચ્ચે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જે મને લાગી એ છે કે જે એફઆઈઆર આવી છે અને એફઆઈઆર ની અંદર જો આપણે નામ જોઈએ તો લગભગ મોટા ભાગના નામ જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલા લોકોના છે અને મોટા ભાગના ચહેરાઓ પણ એવા છે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. એટલે એનો મતલબ એ થયો કે જો રાજુ કરપડા ત્યાં આગળ પહોંચી ગયા તો ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો પોલીસની એક જો પોલીસ અને ષડયંત્ર, કારણ કે એફઆઈઆર ની અંદર એને ષડયંત્ર કહેવામાં આવ્યું છે. એટલે જો ષડયંત્ર કરીને ત્યાં આગળ આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હોય તો સવાલ અહીંયા એ પૂછું થાય છે મને કે શું આઈબી નું એ એલર્ટ હતું કે એક ષડયંત્ર થઈ રહ્યું છે? બોટાદ પોલીસને આઈબી નું કોઈ એલર્ટ મળેલું હતું? કારણ કે દર વખતે જ્યારે આ પ્રકારના ષડયંત્ર થાય પહેલા એલર્ટ મળે અને જે ઇન્ટેલિજન્સ બ્યુરો છે તેમના દ્વારા આ પ્રકારના એલર્ટ આપવામાં આવતા હોય છે ને આ એલર્ટની બાદ પોલીસ જે છે એ એકદમ ચોકન્ની થઈ જતી હોય છે. હવે સૌથી મોટું ફેલિયર તો અહીંયા આગળ એ છે કે સુરેન્દ્રનગરમાં રાત સુધી પોલીસ જે છે એ સવાર સુધી રાજુ કરપડાના ઘરે બેસી રહે છે. રાજુ કરપડાને ત્યાં આગળ પૂરેપૂરું વ્યવસ્થા રાખેલી છે કે ત્યાંથી નીકળી ના શકે, છતાં રાજુ કરપડા એના ઘરેથી નીકળી જાય છે અને અહીંયા આગળ પહોંચે છે. તો એ જ સૌથી મોટું કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટનું એક ફેલિયર ગણી શકાય. કારણ કે તમે એવું કહી રહ્યા છો કે અમે આ નથી થવા દેવાના, પરમિશનની જે વાત આવે છે તો અહીંયા સવાલ એ બી ઊભો થાય છે કે ભાજપ અગર કોઈ પણ પ્રકારની રેલી કરવા માંગતી હોય કે કંઈ પણ, જેમ કે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ આવ્યા, તો પ્રદેશ પ્રમુખ જ્યારે પહેલા દિવસે શપથ ગ્રહણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે જતા હતા ત્યારે શું લો એન્ડ ઓર્ડરની પરમિશન લીધી હતી? જે રેલી કાઢી હતી એમના ઘરે બાપુનગરથી લઈને કમલમ સુધીની અને આખો રસ્તો બ્લોક કરી દીધો તો શું ભારતીય જનતા પાર્ટીએ કોઈ પરમિશન લીધી હતી એના માટેની? એ સવાલ અહીંયા ઊભો થાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કંઈ પણ નાનું કરવું હોય તો તેમને દરેક વસ્તુની અનુમતિ હોય છે, પણ અન્ય પાર્ટીના નેતાઓ કરતા હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કારણ કે મુખ્ય વિપક્ષી દળ તો અત્યારે કોંગ્રેસ જ છે અને કોંગ્રેસના નેતાઓ જ્યારે કરતા હોય છે ત્યારે એમને અરેસ્ટ કરવામાં આવે છે, એમને પરમિશન નથી આપવામાં આવતી. પણ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીમાં એટલો ફરક છે કે કોંગ્રેસના નેતાઓ શાંતિથી બેસી જાય છે જ્યારે એમને પરમિશન નથી મળતી. આમ આદમી પાર્ટીના નેતાએ લોકેશન ઉપર પહોંચી ગયા વિધાઉટ પરમિશન, ત્યાં આગળ એક રેલીને સંબોધિત કરી. સૌથી મોટો સવાલ પણ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે કે રાજુ કરપડા જ્યારે એડ્રેસ કરી રહ્યા હતા લોકોને, ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જે રીતે પોલીસ ત્યાં આગળ પહોંચે છે ક્યાંક ને ક્યાંક એક સૌથી મોટી વાત તો એ હતી કે પોલીસ પૂર્ણતઃ તૈયારી સાથે ત્યાં આગળ પહોંચતી હોય એવું મને લાગ્યું. કારણ કે ત્યાં આગળ વિધિન અ સેકન્ડ આમ જોવા જઈએ ને તો એ વિડીયો પણ છે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અને ટોપ એંગલથી એને શૂટ કરવામાં આવ્યો છે કે પોલીસ આવે છે, પબ્લિક સામેથી દોડતી આવે છે અને તરત જ પોલીસ ટીયર ગેસના સેલને બધું છોડી દે છે. એટલે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કેમ પોલીસે ત્યાં આગળ અનાઉન્સમેન્ટ ન કરી? ત્યાં પોલીસે એકવાર કહેવું તો જોઈતું હતું ને કે તમે કાનૂન વ્યવસ્થા હાથમાં ના લો, અમે અહીંયાથી ટીયર ગેસ છોડીશું કે લાઠીચાર્જ થશે. અને ત્યાં આગળ જે રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે અન્ય કોઈ નેતા હોય ત્યાં આગળ જ્યારે બોલી રહ્યા હતા, થોડી વાર જો પોલીસે કદાચ રાહ જોઈ લીધી હોત તો સભા લગભગ પતી ગઈ હોત. 55 મિનિટથી તો એ લોકોની સભા ચાલતી જ હતી, તો લગભગ 1.5 કલાક 1.5 કલાક કે 20 સવા કલાકની અંદર સભાઓ પૂરી થઈ જતી હોય છે, પોલિટિકલ સભાઓ હોય છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે એ શું કામ આ કર્યું એ પણ અહીંયા આગળ એક સવાલ આવે છે. અને ખેડૂતો સાથે આ કરવામાં આવ્યું છે, સામાન્ય જનતા સાથે થયું હોત તો અલગ વાત હતી.
ઘરમાં ઘૂસીને મારવા, ઘરમાં ઘૂસીને મહિલાઓને મારવી, ઘરમાં ઘૂસીને જાણી જોઈને જે લોકો અંદર ઘરની અંદર બેસેલા છે એ લોકોને મારવા, આ કેટલું યોગ્ય છે? આ સવાલ હર્ષભાઈ તમને પણ છે કે આ કેટલું યોગ્ય છે જે રીતે પોલીસે દમન અહીંયા આગળ કર્યું છે? સૌથી પહેલા તો જે લોકો, કારણ કે ભારતીય જનતા પાર્ટી આ આખી ઘટનાને ષડયંત્ર તરીકે બતાવી રહી છે. સરકારના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ, એ પણ આને એક ષડયંત્ર કહી રહ્યા છે. હાર્દિક પટેલ આને ષડયંત્ર કહી રહ્યા છે. અને રાઘવજી પટેલની વાત કરવામાં આવે તો રાઘવજી પટેલ પણ આને ષડયંત્ર કહી રહ્યા છે. તો પહેલા આપણે એ સાંભળી લઈએ કે આ ત્રણેય નેતાઓ શું કહી રહ્યા છે. કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી દળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે. પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબની બરબાદી અત્યારે પણ ચાલુ છે. પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે. પંજાબની હાલત, દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ, અને કેવળ ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો. દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો. હું ચોક્કસપણે કહીશ, આ રીતની રાજનીતિ ન કરો. પ્રજાની વચ્ચે જાઓ, પ્રજાના કામ કરો, સામાન્ય મુશ્કેલીની અંદર પ્રજાની સાથે રહી. અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તો અમે સોલ્વ નહીં કરી શકીએ, પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર તુરંત ત્વરિત એનો દેખો, સૌથી મહત્વનો વિષય કાયદો વ્યવસ્થાને લઈને જ્યારે પણ હોય ત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે. તમે ગઈકાલે એસપીનું નિવેદન સાંભળ્યું હશે કે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે, જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન થયું. એટલે હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું. પણ ગોપીબેન, અહીંયા સવાલ એ છે કે આપણે આ ત્રણેય નેતાઓને સાંભળ્યા, પણ એક વાત હકીકત એ પણ છે કે જે મહાપંચાયત થઈ એમાં ખેડૂતો આવ્યા, બરાબર? હવે 85 લોકો ઉપર ફરિયાદ નોંધવામાં આવી. એમની સાથે વધારાના કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? એક આંકડો બતાવવા માટે, જેટલા લોકોની અટકાયત આ ગામની અંદરથી થઈ છે, એમની કોઈ પાસે ખેતી નથી, કોઈ ખેત મજૂર નથી, બધા કારખાનામાં કામ કરતા વ્યક્તિઓ છે. અને આજે ઉમેશ મકવાણા પણ ત્યાં આગળ પહોંચ્યા હતા. ઉમેશ મકવાણા ત્યાં પહોંચ્યા કારણ કે હવે રાજનીતિ આના ઉપર થશે. ખેડૂતોને જે રીતે મારવામાં આવ્યા, આ આખા મુદ્દાને લઈને રાજનીતિ થવાની જ છે. ઉમેશ મકવાણા ત્યાં આગળ પહોંચ્યા અને ઉમેશ મકવાણાએ આખી ઘટનાને લઈને સીધા સરકાર ઉપર પ્રહાર કરી દીધા. અને સરકાર ઉપર પ્રહાર કરતા શું કહ્યું તે પણ સાંભળી લઈએ ઉમેશ મકવાણાને. અહીંયા જે રીતના છેલ્લા 2 દિવસમાં વિવાદગ્રસ્ત ખેડૂતોનો જે કપાસ લઈને આવે છે, ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કબજો કરવામાં આવે છે, જેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કરતા કરવામાં આવશે તો એનું વેપારીનું કોઈ પણ છે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી ગુના પણ દાખલ કરવામાં આવશે. એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો કે કોઈ પણ ખેડૂત હોય, એ બોટાદનો ખેડૂત હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂત હોય, ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં સેમ અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ યાર્ડ નાનું એવું જ છે, કારણ કે તાલુકા પૂરતું જ માર્કેટિંગ યાર્ડ છે. તેમ છતાં પણ આજુબાજુના 6 જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા બોટાદ આવે. એ એટલા માટે આવે છે કે હર હંમેશ આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે. ગુજરાતમાં જે અન્ય માર્કેટિંગ યાર્ડો જે છે એની કરતાં 25 રૂપિયા 50 રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં.
અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ એરિયા એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાસ હરાજી લઈને આવે છે, સાંજે તો એનું રોકડું 1 કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે. અન્ય જિલ્લાઓ જે છે કે ભાઈ બાજુમાં રાજકોટ જિલ્લો છે, ત્યાં છે ગોંડલના ખેડૂતો, વિછિયાના ખેડૂતો, જગદરના ખેડૂતો અહીંયા હરાજીમાં આવે છે. બાજુમાં તે રાજકોટ જિલ્લો છે, તો બરવાળાના ખેડૂતો અહીંયા આવે છે, રાણપુરના ખેડૂતો અહીંયા કપાસ લઈને હરાજીમાં આવે છે. બાજુમાં ભાવનગર જિલ્લો છે, તો વલભીપુર લગીનના ખેડૂતો અહીંયા કપાસમાં હરાજીમાં આવે છે. અમરેલીના જિલ્લાના પણ અહીંયા કપાસમાં આવે છે હરાજી કરવામાં. એ શા માટે આવે છે? એ એટલા માટે આવે છે કે માત્ર બોટાદ જ માર્કેટિંગ એરિયા એવું છે કે જ્યાં ખેડૂત હેરાન નથી થતો, પૂરતો ભાવ એને આપવામાં આવે છે, અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધુ ભાવ આપવામાં આવે છે, સુવિધા સારી આપવામાં આવે છે. એટલા માટે મારા બોટાદ તાલુકાના સિવાયના અન્ય જિલ્લાઓના પણ ખેડૂતો અહીંયા પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે. અને જે આ ઘટના બની છે એને મેં પહેલાં પણ વખોડી છે કે ભાઈ આ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે. બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું છે, મારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે, મારા બોટાદના માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કાવતરું છે. એટલા માટે કે ભાઈ જો એ લોકોને બળતરા થાય છે, ભાઈ આટલી બધી આવક બોટાદમાં કેમ થાય છે, કેમ ચોટીલામાં નથી થતી, કેમ લીમડીમાં, આપું જવાબ, કેમ લીમડીમાં નથી થતી? બરાબર, ત્યાં તે માર્કેટિંગ યાર્ડ છે જ તે દરેક જગ્યાએ, દરેક તાલુકામાં રાજ્ય સરકારે પોતપોતાના માર્કેટિંગ યાર્ડ બનાવ્યા છે. તો લીમડીના ખેડૂતો આ બોટાદમાં શા માટે કપા લઈને આવે છે? ચોટીલાના ખેડૂતો શા માટે બોટાદમાં કપાસ લઈને આવે છે? એટલા માટે કે અહીંયા એને પૂરતો ભાવ મળે છે, સમયસર પેમેન્ટ મળે છે, કોઈ ખોટું થતું નથી. એટલે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું. મારા ખેડૂતોને ભડકાઉ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈએ કાવતરું કર્યું છે એને રાજ્ય સરકારને મેં રૂબરૂ અને આની લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કાંઈ કાવતરાખોરો હોય એને છોડવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને જે 275 જે નિર્દોષ હળદરના ખેડૂતો જે હતા, અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા, એને કાલ રાત સુધીમાં બધા 275 ખેડૂતોને પોલીસે છોડી મૂકવામાં આવે છે. કોઈ ઉપર અટકાયત પગલાં નથી લીધા. જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી. કાવતરું તમે આક્ષેપ કરો છો, કોનું કાવતરું હતું? એ આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે. આની તપાસની માંગણી એક CID ક્રાઇમમાં પણ કરી છે. ભાઈ આની જે તપાસ જે છે એ CID ક્રાઇમ દ્વારા કરવામાં આવે. ખરેખર આ કાવતરું જે છે એ ખૂબ ઉચ્ચ લેવલનું કાવતરું છે. બોટાદની જનતાને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવા માટેનું આ આખું કાવતરું ઘડાઈ રહ્યું છે. અને એક પોલીસ અને બોટાદની જનતા કે બોટાદના ખેડૂતો સામસામે આવે એના માટેનું કંઈ સુનિયોજિત પૂર્વ આયોજિત આ કાવતરું ઘડવામાં આવ્યું છે. કોઈ પણને છોડવામાં નહીં આવે, તે ગમે તેવો હશે એની ચરબી ઉતારી. હવે ઉમેશ મકવાણા અહીંયા એવું કહી રહ્યા છે અને ખાસ કરીને તે નામ કોઈનું નથી લેતા. એટલે ગોપીબેન, સવાલ પણ એ છે કે તમે સ્પષ્ટ આટલું બોલો છો તો તમને લાગે છે કે આ પૂર્વ આયોજિત કાવતરું છે? કોણે કર્યું છે નામ પણ લઈ દો. બીજી વાત એવું કહે છે કે અમારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે, APMC ને બદનામ કરવાનું કાવતરું છે. તો 2022 ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, 12-13 વર્ષથી આ કડદાનો અહીંયા જે આ કાંડ છે તે ચાલી રહ્યો છે, તો એક વખત તો બોલવા આવવા જોઈએ ને. હવે એમને એવું લાગે છે કે આ બધું અમને બદનામ કરવાનું કાવતરું છે, તો પહેલા પોતાના ખેડૂતોની સાથે કેમ ના ઉભા રહ્યા? સૌથી મોટી વાત જ એ છે ને કે ઉમેશ મકવાણા જ્યારે ધારાસભ્ય છે અને ઉમેશ મકવાણા જ્યારે મેં પોતે એમની સાથે વાત કરી હતી રીતિ, ત્યારે એમને એવું કીધું કે આ પ્રશ્ન છે ને ઘણા વર્ષથી, છેલ્લા 5-10 વર્ષથી ચાલી રહ્યો છે. આ પ્રશ્નને લઈને મેં ઘણી બધી વખતે રજૂઆત પણ કરી છે, પણ આમાં સોલ્યુશન નથી આવતું. એટલે જો ધારાસભ્ય રજૂઆત કરતા હોય અને કોઈ સોલ્યુશન ના આવતું હોય એનો મતલબ એમ કે ધારાસભ્ય શું કામના? બધા જ કોંગ્રેસના નેતાઓ એવું કે અમે રજૂઆતો કરીએ છીએ, સરકારમાં રજૂઆત કરીએ છીએ, અમને કોઈ સાંભળતું નથી. જો તમને નથી સાંભળતું તો તમે ધારાસભ્ય શું કામના? એ પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે ને. તો પછી તમારે ખરેખર ધારાસભ્યોને કહેવા માંગીશ કે તો તમે જનતાના પ્રતિનિધિ કઈ રીતે બનો? કારણ કે જો તમે જનતાની જ વાત સરકારમાં લઈ જતા હોય અને સરકાર એના ઉપર જવાબ ના આપતી હોય તો કોઈ મતલબ નથી રાખતો તમારા ધારાસભ્ય રહેવાનો. કારણ કે દરેક વખતે ઘણી બધી વસ્તુ, અને આ વસ્તુ તો આપણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોમાં પણ જોઈ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ એવું કહેતા હોય છે કે અમારું સરકારમાં કોઈ સાંભળતું નથી, તો તમે ભાજપમાં રહેવાને લાયક નથી, તમે રિઝાઇન કરી દો. તમે રિઝાઇન એટલે કરી દો કે તમારું સરકારમાં કોઈ નથી સાંભળતું. જ્યારે પક્ષ તમારો છે, પાર્ટી સરકાર તમારી છે, બધું જ તમારું છે,
અને છતાં તમને કોઈ નથી સાંભળતું, તો મતલબ શું છે તમારા ધારાસભ્ય રહેવાનો? આવો 1-2 ધારાસભ્ય નથી રીધી, 11 ધારાસભ્ય છે. જે ધારાસભ્યો એવું કીધું, જે સરકારને પત્ર લખે છે કે મારા વિસ્તારમાં આ સમસ્યા છે, મારા વિસ્તારમાં આ સમસ્યા છે, મારા વિસ્તારની આ સમસ્યામાં છેલ્લા આટલા વર્ષથી હું પત્ર લખું છું પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું. તો પછી એ ધારાસભ્ય કદાચ ટિકિટ જ ના માંગવી જોઈએ. ધારાસભ્યનું ફેલિયર છે, એ સરકારી ફેલિયર નથી. ધારાસભ્ય જો એ લોકો એમ કહેતા હોય કે અધિકારી અમને ગાંઠતા નથી, તો તમે જનતાના પ્રતિનિધિ શેના? આ સૌથી મોટો સવાલ છે. અને આ દરેક ધારાસભ્યને કહેવા માંગુ છું કે જનતાની વાતને સાંભળો, જનતાની વાતના જે પણ પ્રશ્નો છે તેનું સોલ્યુશન લાવો, નહીતર આ જનતા હવે જાગી ચૂકી છે. આ જનતા જવાબ ચોક્કસ આપશે. કારણ કે જે રીતે આ આખી ઘટના થાય છે, અને આ બધાની વચ્ચે જો આજે રીધી વાત કરવામાં આવે તો રાજુ કરપડા અને પ્રવીણ રામ એ બંનેએ એલાન કરી દીધું છે હવે, અને બંનેએ એવું કીધું છે કે 16મી તારીખથી, એટલે આજે થઈ 14 તારીખ, કાલે 15 અને 16 પરમ દિવસથી અમદાવાદ જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે ત્યાં આગળ તેઓ ઉપવાસ ઉપર બેસશે. હવે રાજુ કરપડાને અને પ્રવીણ રામને પણ અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે ખેડૂતોને મારી રહ્યા હતા ત્યારે તમે કેમ ભાગી ગયા ત્યાંથી? આ સવાલ ઊભો કરે છે, ખેડૂતો જ ઊભો કરી રહ્યા છે. કારણ કે ખેડૂતો તમારા માટે ત્યાં આવ્યા હતા, તમને સાંભળવા માટે આવ્યા હતા. ત્યાંથી ભાગવા માટે તમારે ન હોય. જો નેતા હોય અને આટલો જ ડર લાગતો હોય તો આ બધી જ સિસ્ટમ જે છે એ બંધ કરી દેવી જોઈએ આ નેતાઓએ. કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા વાત એ નિર્દોષ ખેડૂતોની આવે છે, જેને જબરદસ્ત રીતે પોલીસે તમારા કારણે માર્યા છે. એટલે પહેલા રાજુ કરપડાને સાંભળીએ અને પ્રવીણ રામને સાંભળીએ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વર્ષોથી કડદા પ્રથા સિસ્ટમ ચાલે છે, જેના કારણે ખેડૂતોના ખિસ્સા કપાઈ રહ્યા હતા. અસંખ્ય ખેડૂતોની અમને ફરિયાદ મળી, જેના કારણે અમે ગઈ 10/10/2025ના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કડદા પ્રથા બંધ કરી ખેડૂતોને જે લૂંટવામાં આવી રહ્યા છે એ સિસ્ટમ બંધ કરવા માટેથી મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા. અમારી રજૂઆતને સાંભળ્યા પછી પણ એકદમ વ્યાજબી રજૂઆત હોવા છતાં પણ કડદા પ્રથા બંધ થશે આવી અમને લેખિત બાંહેધરી ન મળી. ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાંહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે. મોડી રાત્રે પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે, અમને ઉઠાવી જાય છે. અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી. અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા, કડદા પ્રથા બંધ થશે એની લેખિત બાંહેધરી નથી આપતા, તો અમે બાજુનું ગામ હળદળ છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું. તો 12/10/2025 સાંજે 4 વાગે હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું. એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ, આગેવાનોની અટકાયત થઈ. તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા. હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા. ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે, ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે, ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે, અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું, ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે. જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. એ ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા. પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા, અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી, નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યો, ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી, ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી. મારી પ્રશાસનને વિનંતી છે, તમને દુશ્મની છે તો રાજુ કરપડાથી છે, પ્રવીણ રામથી છે. તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે? તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે. હું અને પ્રવીણભાઈ રામ આવતી 16 તારીખ એટલે કે પરમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 11 કલાકે અનશન પર બેસવાના છીએ. પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય,
પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે, આ નમ્ર વિનંતી કરું છું. તમારે લાઠીઓ મારવી હોય તો અમારી પીઠ પર મારો, જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો, પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો. અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ. આવતી 16/10/2025 બપોરે 11 કલાકે ગાંધી ચિંધ્યા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું. જય કિસાન. સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે, અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું. પણ આવતી 31 તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય, માન્ય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે જેલમાં હશું, પણ તમારે લોકોએ ખેડૂત પંચાયતની અંદર ખેડૂતોની તાકાત શું છે એ બતાવવાની છે. જય કિસાન. આપનો ભાઈ રાજુ કરપડા. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. થોડા દિવસો પહેલાં બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની, એક ક્રાંતિની જે શરૂઆત થઈ, અને એ ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા, એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું અને હળદળ ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણક રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું, એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા. એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર, એ નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી, ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માગું છું કે તમને કંઈ પણ વાંધો હોય, તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી, તો અમારી ઉપર લાઠી વરસાવો, અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો, પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો. અને એટલા માટે આવતી 16 તારીખે સવારે 11 વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને 2 માંગો સાથે, પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે, અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે. આ બંને માગણી સાથે અમે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર 11 વાગે બેસવાના છે. પોલીસે અમને પકડવા હોય તો પકડી લે, અમારું આંદોલન ચાલુ રહેશે, અમારી ક્રાંતિ ચાલુ રહેશે. અને હું જનતાને પણ કહેવા માગું છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી, રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી. અમને ભલે જેલમાં લઈ જાય, ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે, ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે, પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો, એવી તમામને નમ્ર અપીલ કરું છું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો આપણે સાંભળ્યું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ કહી રહ્યા છે, અને સ્પષ્ટપણે અહીંયા કહી રહ્યા છે કે અમે આવીશું એટલે શું પોલીસ ત્યાં આવશે, ત્યાં ફરી ઘર્ષણ થશે. આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે ત્યાં આગળ આખી બબાલ થશે, કારણ કે એક જો વાત માનવામાં આવે તો નેતા તરીકે અને એક રિસ્પોન્સિબલ નાગરિક તરીકે અમે એવું માનીએ છીએ કે રાજુ કરપડા અને પ્રવીણ રામ, જો આપ આટલી જ બધી તમે નિડરતા અપનાવતા હોય તો તમારે સામેથી પોલીસને એમ કહેવું જોઈએ કે હા અમે તમારી સામે હાજર થઈ રહ્યા છે. પરંતુ ખેર અહીંયા રાજનીતિની પણ વાત છે, કારણ કે ના માત્ર ખેડૂતોના હકની વાત છે, રાજનીતિ પણ થાય છે. અને રાજનીતિમાં હવે ચર્ચા કરવી છે રિદ્ધિ મંત્રીમંડળના વિસ્તરણની, કારણ કે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થઈ રહી છે, અને મંત્રીમંડળના વિસ્તરણમાં પણ હવે એવું કહેવાય રહ્યું છે કે ઘણા બધા એવા ચહેરા છે જે ચહેરાઓ અહીંયા આગળ કપાશે અને નવા ચહેરાઓ આવશે. તમને પહેલા તો જૂના ચહેરા બતાવી દઈએ. ભૂપેન્દ્ર દાદા સાથે આ બધા જ જે ચહેરા છે, 17 ચહેરા, આ ચહેરાઓમાંથી હવે માત્ર 2-4 ચહેરા આપણને જોવા પડશે મંત્રીમંડળની અંદર. રિદ્ધિ, ઘણા બધા ચહેરા એવા છે, એ તમે બચ્ચુ ખાબડ હોય કે પછી બની શકે કે પુરુષોત્તમભાઈ સોલંકી, જે ભાઈ તરીકે ઓળખાય છે, પુરુષોત્તમભાઈની જગ્યાએ તેમના ભાઈ હીરાભાઈને પણ અહીંયા આગળ જગ્યા આપવામાં આવે. સૌથી વધારે જે લોકો જાય છે એમની તો કદાચ દિવાળી બગડશે જ, પણ જે લોકો પાછા નવા આવે છે કોની દિવાળી સુધરશે તેની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે જે સંભવિત નામ છે, આ નામ આવે છે એવું અમે નથી કહેતા, આ સંભવિત નામ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોણ આવે ને કોણ જાય તેની ચર્ચા હોતી નથી આમ તો, પણ
આ એક સંભવિત નામની યાદી અમે આપી છે, જેની અંદર જયેશ રાદડિયા, શંકર ચૌધરી બનાસકાંઠાથી, ઉદય કાનગડ સૌરાષ્ટ્રથી, અમિત ઠાકર અમદાવાદથી, હીરાભાઈ સોલંકી અમરેલીથી આવે રાજુલાથી, અને પુરુષોત્તમભાઈની જગ્યાએ હીરાભાઈને કદાચ આ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી પણ ચર્ચા છે, કારણ કે પુરુષોત્તમભાઈની તબિયત ઘણી નાદુરસ્ત રહે છે. એટલે કૌશિક વેકરિયા આમ તો ચર્ચામાં ખૂબ રહે છે અને પાયલ ગોટી વખતથી વિવાદોમાં આવ્યા છે, એટલે કૌશિક વેકરિયાનું 50-50% ગણી શકાય, કારણ કે એમના વખાણ કરતા એમના વિવાદ વધારે છે. બિલકુલ. રીવાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની જામનગરથી આવે છે, એટલે જો જામનગરથી રીવાબા આવે તો બની શકે કે મુળુભાઈ બહેરા એમને પડતા મૂકવામાં આવે અને રીવાબાને લેવામાં આવે. બાકી ચાન્સીસ ઓછા છે, મુળુભાઈ કદાચ કન્ટિન્યુ કરી શકે છે. અર્જુન મોઢવાડિયા, જો મંત્રીમંડળમાં સ્થાન મળશે તો સીધી લોટરી લાગશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી લોકો કામ કરે છે છતાં મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. કોંગ્રેસથી આવ્યા છે, આ વખતે પહેલી ટર્મ છે એમની ભારતીય જનતા પાર્ટીમાં, અને જો એમાં મંત્રીમંડળમાં સ્થાન મળે તો લોટરી એમના માટે કહી શકાય. અનિરુદ્ધ દવે માંડવીથી આવે છે, માંડવીના ધારાસભ્ય છે, અને આમ તો બ્રાહ્મણ ચહેરાની વાત કરવામાં આવે તો એક બ્રાહ્મણ ચહેરો જે હોય એમાં અમિત ઠાકર અને અનિરુદ્ધ દવે, આ બે બ્રાહ્મણ ચહેરામાંથી કોઈ એકનું સિલેક્શન થઈ શકે તેવી ચર્ચા અત્યારે થઈ રહી છે. સંદીપ દેસાઈ સુરતથી આવે છે, સંગીતા પાટીલ, એટલે સંદીપ દેસાઈ અને સંગીતા પાટીલ આ બેમાંથી આમ જોવા જઈએ તો બેમાંથી કોઈ એકનું સિલેક્શન થઈ શકે છે એવી પણ ચર્ચા છે. સાથે આદિવાસી ચહેરો પણ આપણને આ વખતે મંત્રીમંડળમાં જોવા મળી શકે, જેમાં દર્શના દેશમુખ જે છે, મહિલાની વાત કરવામાં આવે તો ચૈતર વસાવા સખત વિવાદમાં રહે છે, અને આ વિવાદોની સામે ભારતીય જનતા પાર્ટી જો કોઈ ચહેરાને ઊભો કરે તો એ દર્શના દેશમુખનો ચહેરો હોઈ શકે. સંભાવનાઓ બહુ જ ઓછી છે, કારણ કે મનસુખ વસાવાએ પહેલા જ આરોપ લગાવી દીધા છે કે દર્શના દેશમુખ અને ચૈતર વસાવા મિલીજુલી ગાંઠ એકબીજાને પોતપોતાના એ વિસ્તારની અંદર હેરાન નહીં કરવાના, એ પ્રકારની રાજનીતિ કરે છે. સંગીતા પાટીલ, આમ તો જોવા જઈએ તો સંગીતા પાટીલ માટે એવું કહેવાય છે કે સુરતથી આવે છે, જૂના જે પ્રદેશ પ્રમુખ હતા CR પાટીલ તેમના નજીકના, એટલે એમની સંભાવનાઓ વધારે વ્યક્ત કરવામાં આવી રહી છે. પંકજ દેસાઈ ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, કોઈ એવું મંત્રી પદ કે એવું કશું મળ્યું નથી, એટલે આ વખતે સંભાવનાઓ વધારે વ્યક્ત કરવામાં આવે છે. અલ્પેશ ઠાકોર સમાજનું મોટું માથું ઉત્તર ગુજરાતની અંદર જે રીતે અત્યારે ત્યાં આગળ આમ આદમી પાર્ટી નથી પણ કોંગ્રેસ ખૂબ એક્ટિવ છે ઉત્તર ગુજરાતમાં, અને ત્યાં આગળ જો ભારતીય જનતા પાર્ટીને પોતાની રાજનીતિમાં આગળ વધવું હોય તો અલ્પેશ ઠાકોર સમાજમાં ચહેરો છે. હાર્દિક પટેલ, સંભાવનાઓ ઓછી છે હાર્દિક પટેલની, પણ હાર્દિક પટેલ માટે એવું કહી શકાય કે હાર્દિક પટેલ આમ તો અમિત શાહથી ઘણા નજીક કહેવાય છે, અને હવે એવું કહેવાય રહ્યું છે કે એ આનંદીબેનનું રાજ પૂરું થયું ગુજરાતની અંદર. આમ જે રીતે ભાગલાઓ પડેલા હતા એમાં આનંદીબેનનું રાજ પૂરું થયું, CR પાટીલનો સમય પણ પૂરો થયો, અને અમિત શાહે ફરીથી ગુજરાતની અંદર કમબેક કરી છે. એટલે જે પણ નવા ચહેરાઓ આપણને જોવા મળશે એમાંથી મોટા ભાગના ચહેરા એવા હશે જે અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહથી ખૂબ નજીકના ચહેરા હશે, એટલે એમાં હાર્દિક પટેલ હોઈ શકે છે. ને CJ ચાવડા પૂર્વ સરકારી અધિકારી હતા, એટલે આમ સરકારી કામકાજનો એમને ખૂબ સારો એવો અનુભવ છે, કોંગ્રેસમાંથી આવ્યા છે, એટલે એમના નામની ચર્ચા અત્યારે વધારે થઈ રહી છે. આ નવા જે સંભવિત નામો છે તેની લિસ્ટ છે, બની શકે કે આમાંથી બીજા પણ હોય, અને 16મી તારીખે એક્સપાન્શન થાય તેવી સંભાવનાઓ જે છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આપને અમારો આજનો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.